રેડિયોમાં જસ્ટ એન્ટરટેનમેન્ટ તો ચલો તમારું કામ છે, પણ માઇક જે છે ને એ એક રિસ્પોન્સિબિલિટી છે. એટલે માઇક ઇઝ એ ખાલી કે એન્ટરટેનમેન્ટનું સાધન નથી. ધીસ ઇઝ માય 14th યર રેડિયોમાં. હું 2008માં જોઈન થયો હતો અને જ્યારે 14 વર્ષ આપણે કામ કર્યું હોય તો આઈ એમ શ્યોર એની આગળની જર્ની પણ બધા જ લોકોની, નોટ ઓનલી મી, બહુ જ બધા લોકોની એવી રહી જશે જેમાં જેઓએ સ્ટ્રગલ કર્યું હોય, થોડા વર્ષો આપ્યા હોય. સો બેઝિકલી હું ફેમિલી બિઝનેસમાંથી આવું છું. સો 5 થી 6 વર્ષ હું મારા ફેમિલી બિઝનેસ પર હતો. દેન આઈ થોટ કે આ તો પપ્પાએ કરેલું છે, એમની મહેનત છે, એનું સીધું હું ફળ ખાઉં છું એવું છે. તો મેં જાતે શું કર્યું, અને કોલેજમાં હતો ને ત્યારથી થોડું મોડલિંગ સ્ટાર્ટ કર્યું હતું, પણ પછી ખબર પડી ગઈ કે 6 ફૂટ હાઇટ નથી એટલે આપણું કામ એમાં છે નહીં. અને દેન સ્ટાર્ટેડ લાઈક થોડું એક્ટિંગમાં રુચિ વધી. એટલે બિફોર કમિંગ ટુ રેડિયો બહુ ઓછા લોકોને ખબર છે કે મેં 5 જેટલી નેશનલ લેવલની એડવર્ટિઝમેન્ટ કરેલી છે, ટેલિફિલ્મ કરેલી છે અને પાર્થિવ ગોયલનું એક આલ્બમ પણ કરેલું છે. પણ આ બધું ત્યારે કરેલું છે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જેવું અત્યારે અર્બન ઇન્ડસ્ટ્રી ચર્ચાય છે એવું કશું હતું નહીં. દેન મારી એક ફ્રેન્ડ છે જે બરોડા રેડિયો સ્ટેશનમાં કામ કરતી હતી અને એને કહ્યું કે તારો અવાજ બહુ સરસ છે અને યુ હેવ નોલેજ ઓફ સર્ટેન ફિલ્ડ, જે તું ઓલવેઝ તારી વાતચીત પરથી લાગે છે કે યુ કેન બી ઇન રેડિયો એમ. અને ત્યારે અમદાવાદમાં નવું રેડિયો સ્ટાર્ટ થયું હતું ને જેટલા પણ એ વખતના આરજીએસ ને બધા હતા એમને સાંભળીને આપણને પણ ચસ્કો તો લાગે છે, આપણે પણ આવું તો કરી શકીએ છીએ એમ. એટલે બહુ બધા લોકોને મારી જેમ અત્યારે પણ લાગે છે, મને પણ એવું લાગતું હતું કે રેડિયો એટલે શું, આવીને બોલીને જતા રહેવાનું. એ તો તમે રેડિયોમાં આવો નહીં ત્યાં સુધી તમને ખબર પડતી નથી કે રેડિયો તમારા કેટલા કલાક લઈ લે છે. ઇટ ઇઝ નોટ ધેટ કે તમે આ 5 થી 9નો 4 કલાકનો શો કરો ને પછી ઘરે અને એની પહેલાં તમારે જે કરવું હોય એવું ખરેખર હોતું નથી. બિકોઝ તમે કોઈ પણ કોર્પોરેટમાં જાઓ, બેઝિકલી કોર્પોરેટ છે રેડિયો, પણ મીડિયાનું કોર્પોરેટ છે, તો તમારે 7.5-8 કલાક તો સ્પેન્ડ કરવા જ પડે. તમને એક એક્સપિરિયન્સ થઈ જાય પછી વસ્તુ અલગ છે કે તમને થોડી છૂટછાટ મળે. સો મેં અમુક રેડિયો સ્ટેશનમાં સીધા જઈને આમ ઓડિશન આપ્યા, તો એમાં તતરફફડ થઈ ગયેલો જ્યારે પહેલી વાર માઇક સામે આવ્યું ત્યારે. એ જે પેલું નહીં, આપણે સ્ટેજ ઉપર જઈને આપણને પોતાનો આપણો જ અવાજ ના ગમે, અરે યાર કેમ વિચિત્ર અવાજ લાગે છે મારો, તો એવું થયું હતું ઇનિશિયલી. દેન થોડું એ વખતે એટલું ઠરેલપણું આવ્યું ના હોય, પછી થોડું સમજવું પડ્યું કે બીજા લોકો શું કરે છે, કેમનું બોલે છે, વોટ આર માય ઇન્ટરેસ્ટ. તો મેં મારા ઇન્ટરેસ્ટને ફોલો કર્યા, 2-3 વાર ઓડિશન આપ્યા, લગભગ 3 વર્ષ જતા રહ્યા. પછી સુરતમાં જઈને એક રેડિયો સ્ટેશનમાં ઇન્ટર્નશિપ કરી. ત્યારે અંદર ગયા પછી ખબર પડી કે ઓ ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. એન્ડ દેન લકીલી જ્યારે હું અમદાવાદ પાછો આવ્યો ત્યારે એક રેડિયો સ્ટેશનનું ઓડિશન ચાલતું જ હતું અને એમાં જઈને એકદમ કોન્ફિડન્ટલી પછી ઓડિશન આપ્યું, કારણ કે આપણે ઇન્ટર્ન બનીને આવ્યા હતા. તો લકીલી સિલેક્ટ થઈ ગયો. પણ એની પહેલાં 3-3.5 વર્ષની જર્ની તો રહી જ છે ઓફકોર્સ. અને એ વખતે કેવું હતું કે 2008માં જસ્ટ સેકન્ડ ફેઝ ઓફ રેડિયો હતો. એની પહેલાં આપણે ત્યાં એક જ રેડિયો સ્ટેશન હતું. તો એ સેકન્ડ ફેઝ ઓફ રેડિયોમાં બહુ જ બધા રેડિયો આવ્યા, એમાં આપણો નંબર લાગી ગયો અને કામ કરતાં અત્યારે 14 વર્ષ ક્યાં નીકળી ગયા છે એવું તો ના કહેવાય, મને ખબર છે ક્યાં નીકળ્યા છે. સો અને રેડિયો એની સાથે સાથે બહુ ઇવોલ્વ થયો છે. 2008માં રેડિયો ઇઝ ઓલ અબાઉટ ઓડિયો. પછી ઓર્કુટ ગયું ને ફેસબુક આવ્યું, ફેસબુકની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ આવ્યું ને યુટ્યુબ આવ્યું ને ડિજિટલી બહુ ગ્રો થતો ગયો રેડિયો. ઓન ગ્રાઉન્ડ પણ અમે એટલી બધી એક્ટિવિટીઝ કરી અલગ અલગ જગ્યાઓ પર જઈને. પછી ખબર પડી કે રેડિયોમાં જસ્ટ એન્ટરટેનમેન્ટ તો ચલો તમારું કામ છે, પણ માઇક જે છે ને એ એક રિસ્પોન્સિબિલિટી છે. એટલે માઇક ઇઝ એ ખાલી કે એન્ટરટેનમેન્ટનું સાધન નથી કે તમે આખો દિવસ મજાક કરી રાખો. અને એક સમયે લોકો તમને એ રિસ્પોન્સિબલ પર્સન તરીકે જોવે છે કે ભાઈ જ્યાં હું કોર્પોરેટર સુધી નથી પહોંચી શકતો, જ્યાં હું કોઈ સત્તાવાળા સુધી નથી પહોંચી શકતો, તો આ વ્યક્તિ કદાચ મને પહોંચાડશે. એટલે પછી અમદાવાદમાં ખાડા હોય કે ટ્રાફિકના ઇસ્યુ હોય કે કંઈ પણ હોય, લોકો સીધા આપણને ફોન કરવા માંડે અને દેન વી રિયલાઇઝ કે ના, આ થોડું હવે રિસ્પોન્સિબિલિટીવાળું કામ વધારે છે. વી આર અ મીડિયમ બિટવીન પબ્લિક અને સત્તા. એટલે એમ કરતાં આગળ આવ્યા. પછી બહુ જ બધી રિસ્પોન્સિબિલિટી આવતી ગઈ. ઇન બિટવીન મેં 2 વર્ષ તો રેડિયોમાં માર્કેટિંગ પણ હેન્ડલ કર્યું. ત્યારે મને ખબર પડી કે ઓ ધીસ ઇઝ લાઈક અ હ્યુજ થિંગ અધર દેન સ્પીકિંગ જસ્ટ ઓન રેડિયો. માર્કેટિંગથી લઈને એક્ટિવેશનથી લઈને ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ ઘણું બધું કર્યું આ 14 વર્ષની અંદર. ફરી પાછો હવે મેં ગઈ સાલ મૂવી કરીને આ વખતે વેબ સિરીઝ કરીને પેલું જે ચક્કર રેડિયો પહેલાંનું હતું એ સર્કલ અત્યારે પૂરું થઈ રહ્યું એવું મારું લાગી રહ્યું. સી રેડિયો છે ને ઓલવેઝ સબકોન્શિયસ મીડિયમ રહ્યું છે, કારણ કે એની માટે કોઈ પૈસા આપણે ચૂકવતા નથી, આપણને એન્ટરટેનમેન્ટ મળે છે. સો દેટ ઇઝ અ બ્રેડ એન્ડ બટર ફોર રેડિયો એડવર્ટિઝમેન્ટ્સ, સ્પેશિયલી એ તહેવારના સમયમાં. અને અપાર્ટ ફ્રોમ દેટ રેડિયો તમને ઘણું આપે છે. પછી ઇન્ફોર્મેશન હોય, નોલેજ હોય, એન્ટરટેનમેન્ટ હોય, મ્યુઝિક હોય કે પ્રાઇઝીસ હોય,
યુ નો તો મને પર્સનલી એવું લાગે છે કે જ્યારે એક રેડિયો શો પોતાનો કરવા આવે છે એની પહેલાં એનું મગજ ફ્રેશ રહેવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે ઘરના પ્રશ્નો હોય, પર્સનલ લાઈફના પ્રશ્નો હોય, પ્રોફેશનલ પ્રશ્નો હોય, જેમાં તમારા ચાલુ શોમાં મગજ ખરાબ હોય જ છે. હું પર્સનલી નહીં, પણ મેં ઘણા રેડિયો જોકીસને ચાલુ શોએ રડતા પણ જોયેલા છે, અને તો પણ એ લોકો શો કરતા હોય, કારણ કે એકવાર માઇક ચાલુ થાય પછી તો તમારે એન્ટરટેન કરવાના છે, ત્યારે લોકોને કંઈ ફરક નથી પડતો કે તમારો મૂડ કેવો છે, બિકોઝ તમારે લોકોનો મૂડ બનાવવાનો છે. સો રેડિયો પર્સનની લાઈફમાં એવું હોય છે કે બિફોર ગોઈંગ ઓન એર 2 થી 3 કલાકનું તમારે પ્રિપેરેશન જોઈએ. બેઝિકલી મગજનું કામ છે, અવેરનેસ જોઈએ, અને કરંટ અફેર્સમાં તમારો સખત ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તમારો ઇન્ટરેસ્ટ ન પણ હોય તો તમને એટલીસ્ટ અવેરનેસ તો હોવી જ જોઈએ કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન કન્ટ્રી, ઇન યોર સિટી, ઇન યોર ઇન ધ વર્લ્ડ. સો અત્યારે ચાલી શું રહ્યું છે, ટ્રેન્ડ, અત્યારે આપણે આ ટ્રેન્ડ શબ્દો યુઝ કરીએ છીએ, રાઈટ? તો યુ હેવ ટુ ડિસાઇડ દેટ કે મારે કયા સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, એ સબ્જેક્ટ પર વાત કરીશ તો એનો ઇમ્પેક્ટ શું આવશે, એની ઉપર મારે શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ. સો યુ હેવ ટુ મેનેજ યોર સ્ક્રિપ્ટ. હા, તમને પ્રોડ્યુસર્સ હોય, એ સલાહ આપી શકે, ઓપિનિયન આપી શકે. તમારે કોઈનો ઇન્ટરવ્યૂ લેવો હોય, એમાં ઓડિયો બાઇટ્સ લેવી હોય તો યુ હેવ ટુ પ્રી રેકોર્ડ દેટ. એને એડિટ પણ તમારી રીતે કરવી પડે. કાંઈ માટે તમે ટ્રેનની ઉપર ન છોડી શકો, અધરવાઇઝ લોચા વાગે, એક્સપિરિયન્સ ન હોય એને એટલા માટે. અને ઓન ધેટ નોટ તમારે શું બોલવું, શું ન બોલવું એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અમુક ટાઈમ એવું થાય કે તમે એવું કંઈક બોલો જે તમારા ક્લાયન્ટને કે ગવર્મેન્ટની અગેન્સ્ટ તમે જતા હો. આવું ઘણીવાર થયું છે ઘણા રેડિયો આર્ટિસ્ટ જોડે, જ્યારે એમને નોટિસ મળી હોય કે તમે જે બોલ્યા છો એ કન્ટ્રીના હિતમાં નથી, કાં તો શહેરના હિતમાં નથી, કાં તો તમે ઇવોક કરો છો લોકોના ઇમોશન્સ, વિચ યુ શુડ નોટ ડુ. બેઝિકલી તમારું કામ શું છે, ઇન્ફોર્મેશન પાસ કરો. પછી એ કોઈ પણ સાઈડની હોય, પબ્લિક તરફથી હોય કે સત્તા તરફથી હોય, તમે એન્ટરટેનમેન્ટ આપો લોકોને, મ્યુઝિક સંભળાવો, પ્રાઇઝ જીતાડો, એન્ડ અબોવ ઓલ કીપ પીપલ એન્ટરટેન, અને ત્યાં તમારી જોડે હુકડઅપ રહે એવું રાખો. સો એવું કન્ટેન્ટ તમારે પ્રેઝન્ટ કરવાનું હોય છે. અને રેડિયો ઇઝ અ થિયેટર ઓફ માઇન્ડ. તમે જે બોલો છો લોકો ઇમેજિન કરે છે, અને દર કલાકે સ્ટોરી બદલાઈ જાય. આજે હું જે 5 થી 6માં બોલ્યો છું એ 6 થી 7માં બોલવું જરૂરી નથી. 7 થી 8માં અલગ હોય, 8 થી 9માં અલગ હોય, પ્લસ નવી અપડેટ્સ એમાં આવતી જાય. સો યુ નીડ ટુ એટલીસ્ટ સ્પેન્ડ મિનિમમ 3 hours બિફોર ગોઈંગ લાઈવ ઓન એર. સો ઇન અ વે ઇટ્સ અ 24/7 જોબ, પણ જેટલું તમારા મગજમાં તમે પ્રી પ્લાન્ડ હો એટલું સારું. અને એની સાથે તમારે સ્પોન્ટેનિયસ તો રહેવાનું જ છે, કારણ કે ગમે ત્યારે ગમે તે લાઈવમાં આવી જાય. પાછળથી એની પ્રોડ્યુસર કે અરે આવું થયું, પેલો આઉટ થઈ ગયો, આવું થઈ ગયું, આ ન્યૂઝ આવ્યા, આ ઇલેક્શનમાં આવું થયું, બોલ અત્યારે. દેન યુ હેવ ટુ બી રેડી. યા, સો આવી રીતનું હોય છે. સી, વેન આઈ સ્ટાર્ટેડ ઇન 2008, ત્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે એવું કે હતું નહીં. ત્યારે એવું હતું કે તમે ઇન્ટર્ન બનો, 1-2 મહિનો રેડિયોમાં કામ કરો, તમારામાં આવડત હશે તો તમને સિલેક્ટ કરશે. કારણ કે ઘણા બધા લોકો આવે આરજે બનવા માટે, પછી એમનામાં એબિલિટી કદાચ સ્ક્રિપ્ટિંગની વધારે સારી હોય, પ્રોડ્યુસરની વધારે સારું કામ કરી શકે, કોઈ વોઇસ ઓવર આર્ટિસ્ટ ઘણા સારા હોય, કોઈક એડિટિંગ સારું પ્રોડક્શનનું કામ કરી શકે. સો દેર આર વેરિયસ એસ્પેક્ટ્સ એન્ડ વેરિયસ જોબ ટાઇટલ્સ અવેલેબલ ઇન રેડિયો રાઇટ નાઉ. મને ખબર છે, મારો એક ફ્રેન્ડ આરજે બનવા આવેલો, પણ એ બન્યો પ્રોડ્યુસર, પછી ત્યાંથી એ સેલ્સમાં જતો રહ્યો. એટલે હી વોઝ સેલિંગ સેકન્ડ્સ ટુ ક્લાયન્ટ્સ. મેં કીધું તું ક્યાંથી ક્યાં આરજે બનવા આવ્યો હતો ને અત્યારે તું સેલ્સમાં જ, આખું ડિપાર્ટમેન્ટ તારું ચેન્જ થઈ ગયું છે. સો એટલે એને એનો એ વે મળી ગયો છે. તો આરજે બનવા માટે હવેની જનરેશન ખાસી લકી છે, બિકોઝ સૌથી પહેલાં તો બહુ જ બધા રેડિયો સ્ટેશન છે, ગામડે હવે નાના ટાઉનમાં પણ રેડિયો સ્ટેશન છે, મહેસાણા, જુનાગઢ, બધી જગ્યાએ. મોટા ટાઉનમાં તો 5-5, 7-7 રેડિયો સ્ટેશન છે જ. એની સાથે અત્યારે વર્કશોપ્સ પણ ઘણી થાય છે. લાઈક મને ખબર છે ત્યાં સુધી 3 ઇન્સ્ટિટ્યૂટ એવી છે અમદાવાદમાં, તમે સર્ચ કરો રેડિયો વર્કશોપ તો તમને 15, 20 દિવસ, 25 દિવસની વર્કશોપ મળી જ જાય, જેમાં એક્સપિરિયન્સ આરજે આવીને કે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, હાઉ ટુ ડુ. અને આ સાથે 2 ઇન્સ્ટિટ્યૂટ એવી છે જે લોકો પ્રોફેશનલી 3 થી 6 મહિનાનો કોર્સ, સર્ટિફિકેટ કોર્સ ચલાવે છે. અને બાકી તો તમે માસ કમ્યુનિકેશનના સ્ટુડન્ટ હો તો તમને ખબર છે, નોટ ઓનલી રેડિયો, તમને ટીવીનું મીડિયમ ને બધા જ મીડિયાના એસ્પેક્ટ્સ ભણવા મળે છે. ઇટ્સ અ કમ્પ્લીટલી 2 years કોર્સ, જે માસ્ટર ડિગ્રી છે. સો આઈ તો પ્રિફર કે તમે માસ્ટર્સ કરેલું હોય મીડિયા એન્ડ કમ્યુનિકેશનમાં, કમ્યુનિકેશન જર્નાલિસ્ટ તરીકે, તો તમને ઘણું બધું એમાં શીખવા મળી જાય છે. પણ ઇફ યુ પ્રિસાઇઝલી વોન્ટ ટુ ગો ફોર રેડિયો તો ઘણા બધા ક્રેશ કોર્સિસ પ્લસ 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સિસ છે. સી, મને એવું લાગે છે કે જ્યારે મેં મારું રેડિયો સ્ટાર્ટ કર્યો ત્યારે મને એમ કે આપણે કોઈ સબ્જેક્ટ વાંચીશું, એની ઉપર આપણે શું બોલવું છે બોલી દઈશું. પણ આગળ જઈને મને ખબર પડી કે આઈ કેન રાઇટ એઝ વેલ. એવું હતું કે મારા શોમાં એક સેગમેન્ટ હતું, મ્યુઝિકલ સેગમેન્ટ હતું, જેની ઉપર રોજ એક સોંગ લખાય અને એની ઉપર અમારે વોઇસ આપવાનો. એટલે હું રોજ વોઇસ આપતો હતો. હવે એક દિવસ એવું થયું કે મારો કોપીરાઇટર હતો જ નહીં, અને લક્ષ્ય કોણ સવાલ હતા બધા. મેં કીધું ટ્રાય કરીએ. ટ્રાય કરવામાં 1-2 વાર 3 વાર લખ્યું, પછી મને થયું આ તો આપણે જ કરી શકીએ, આપણે બીજા પાસે જવાની જરૂર જ નથી. એન્ડ વેન યુ નો કે તમે ખુદ જ કરી શકો છો, તો તમારો ટાઈમ તમારો
બચી જાય છે, કારણ કે તમારે બીજા ઉપર ડિપેન્ડ ન રહેવું પડે. સો મને ફર્સ્ટ ઓફ ઓલ તો એવું ખબર પડી કે એની વન કેન રાઇટ. તમારા થોટ્સ તમારે લખતા રહેવા જોઈએ. જેટલું તમે વધારે લખતા રહેશો એટલું વધારે તમારી અંદર આવતું રહેશે. દેટ ઇઝ વન થિંગ દેટ મને પછી ખબર પડી કે હું લખી શકું છું. આ સિવાય તમે એડિટિંગ, જેમ કે આઈ કેન પ્રોડ્યુસ માય હોલ શો વિથ મ્યુઝિક, વિથ એડિટિંગ માય વિડીયોઝ. હું મારા વિડીયોઝ ખુદ એડિટ કરું છું. આ તો ડિજિટલ આવ્યું પછી ખબર પડી કે બધા પોતાની રીલ્સ ને ટિકટોક બધા જાતે બનાવે છે, તો તમને એની માટે કોઈ માણસ મળવાનો નથી. સો યુ કેન ઓલવેઝ ગ્રો ધેટ એબિલિટી ઓફ યોર્સ. પણ અપાર્ટ ફ્રોમ ધેટ મને એવું લાગે છે એમાં એક લેવલનો ગુડ સ્પીકર હું મારી જાતે માનું છું, જે કદાચ આ 14 વર્ષના એક્સપિરિયન્સથી બન્યો છું. બધા હોતા નથી સ્પીકર, કોઈ રાઇટર હોતું નથી. તમે બની શકો છો. યુ કેન ઓલવેઝ ડેવલપ યોર વોઇસ, યોર રાઇટિંગ સ્કિલ્સ. તમારી અંદર સ્કિલ ઇઝ નોટ અ ગિવન થિંગ. સ્કિલ ઇઝ સમથિંગ યુ કેન ઓલવેઝ ડેવલપ. અને કોઈ પણ માણસ કોઈ પણ સ્કિલ ડેવલપ કરી શકે. મને ચોક્કસ એવું લાગે છે કે સોશિયલ મીડિયામાં તમારે એક પર્ટિક્યુલર ઇમ્પ્રેશન સાથે આગળ વધવું જોઈએ કે તમે કોણ છો. આર યુ એન એન્ટરટેનર? આર યુ અ સ્ટોરી ટેલર? આર યુ સમવન જે સોસાયટી માટે કામ કરવાવાળું વ્યક્તિ છે? તો તમારી એ છાપ પડે છે. એ છાપ એક અમ્બ્રેલા બને છે. એ અમ્બ્રેલાની અંદર તમે ગમે તે કરી શકો છો, પણ તમારી પોતાની એક ઇમેજ તમે જે લઈને ચાલતા હો એ તમારે સમજવું જોઈએ કે હું આર યુ. હું રાઇટર છું તો હું સારી સારી કોપીઝ લખીને મૂકીશ અને એનાથી મારું ઓડિયન્સ ગ્રો કરીશ. હું ડાન્સર છું તો હું મારા ડાન્સના વિડીયો મૂકીશ કે એનાથી મારી ઓડિયન્સ ગ્રો કરીશ. પછી તમે આગળ જઈને યુ કેન ડૂ એનીથિંગ. તમને એવું લાગે કે મને સમાજ સુધારક તરીકેનું કામ કરવું છે, મારામાં એ સોશિયલ અવેરનેસ અને લોકોને હેલ્પ કરવાની એબિલિટી છે અને ઈચ્છા છે અંદરથી, તો તમે એવી રીતે પણ તમારું અકાઉન્ટ ડેવલપ કરી શકો છો. ઇટ ઇઝ જસ્ટ યુ હેવ ટુ નો યોર સેલ્ફ ફર્સ્ટ. પછી તો તમે એકવાર કૂદી જ પડ્યા છો પછી તો મહાસાગર છે. તમે જાતે લોકોને જોઈ જઈને આગળ વધવાના જ છો કે આણે આવું કર્યું છે, હું આનાથી અલગ શું કરી શકું છું આમાં. રેડિયોમાં છે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે, જેમ કે આરજેસ અને કોપી રાઇટર્સ હોય એ બધા પ્રોગ્રામિંગ ડિપાર્ટમેન્ટમાં આવે. દેન વી હેવ સેલ્સ ડિપાર્ટમેન્ટ જે એડવર્ટિઝમેન્ટ માટેનું રેવન્યુ જનરેટ કરે, એડવર્ટિઝમેન્ટ લાવે. દેન વી હેવ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જે ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ થતી હોય એ માર્કેટિંગ ટાઈઅપ્સ કરે, રાઈટ. દેન વી હેવ આઈટી ડિપાર્ટમેન્ટ એઝ વેલ, જે આઈટીનું બધું કામ હોય. આઈટી ડિપાર્ટમેન્ટ વી હેવ 3 પીપલ ઇન આઈટી ડિપાર્ટમેન્ટ. તમારી પાસે કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેરની ડિગ્રી હોય, નોલેજ હોય તો આખું, બિકોઝ રેડિયો રન્સ ઓન સોફ્ટવેર, રાઈટ. સોફ્ટવેર હાર્ડવેર વગર તો કોઈ દુનિયામાં કોઈ કોર્પોરેટ અત્યારે ચાલતું છે નહીં. અને રેડિયો તો મોટા પાયે સોફ્ટવેર અટકી પડે તો આખો રેડિયો અટકી પડે. સો વી નીડ કોન્સ્ટન્ટલી એન આઈટી પર્સન ઓવર ધેર ઇન ઓફિસ. સો એક તો આઈટી ફિલ્ડવાળા લોકો માટે પણ રેડિયો વેલકમ કરે છે એમને. નંબર 2 સેલ્સ પીપલ, જેમને ખબર છે કે મારે શું વેચવાનું છે, તો રેડિયોમાં મારે એડવર્ટિઝમેન્ટ માટે સેકન્ડ્સ વેચવાની છે અને પૈસા કમાવાના છે. તો સેલ્સ ડિપાર્ટમેન્ટ એટલે સેલ્સની ટીમ તો આરજેસ ને પ્રોગ્રામિંગ કરતાં બી મોટી હોય છે રેડિયોમાં બેઝિકલી. દેન પ્રોગ્રામિંગ ટીમની વાત કરું તો શો સ્પેસિફિક આરજેસ તો હોય જ, પણ આરજેસને હેલ્પ કરવા માટે એમના બેકબોન સપોર્ટ તરીકે પ્રોડ્યુસર્સ હોય. અહીંયા પ્રોડ્યુસર્સ એટલે ફિલ્મના પ્રોડ્યુસર્સ પૈસા આપે, આ પ્રોડ્યુસર્સ પૈસા ના આપે. આ પ્રોડ્યુસર્સ કોન્ટેન્ટ આપે, કોન્ટેન્ટ જનરેટ કરે. આરજેનું બીજું મગજ છે પ્રોડ્યુસર, જે એને સતત સપોર્ટ કરે છે. એ ખોટો હોય છે તો ટકોરે બી છે અને સાચો હોય છે તો એને વધારે આગળ સારું કેવી રીતે કરવું એ પણ કહી શકે છે. દેન વી હેવ કોપી રાઇટર્સ, જે કોપીઝ લખે છે. એડવર્ટિઝમેન્ટ જે સેલ થાય છે, હવે ક્લાયન્ટ્સને પોતાની રીતે પોતાના ફીચર્સ પ્રમાણે જે લખવું હોય છે એ લખી કોણ આપે? સો વી હેવ અ કોપી રાઇટર. દેન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, જે એ એડવર્ટિઝમેન્ટમાં મ્યુઝિક નાખે છે, એમાં વોઇસ ઓવર્સ આપે છે અને આખી એડવર્ટિઝમેન્ટ પેકેજ કરીને બનાવે છે. સો 4 થી 5 આવા ડિપાર્ટમેન્ટ છે. તમારી એબિલિટી પ્રમાણે, તમારી આવડત એક્સપિરિયન્સના પ્રમાણે તમે અંદર ફિટ ઇન થઈ શકો છો. સો એ તમારે થોડું એક્સપ્લોર કરવું પડશે. એની મને ખબર છે કે તમારો જે ફાઇનલ મુકામ આવશે એની પહેલાં 1-2 ખોટી ચોઈસ પણ થશે, પણ એ થવા દેવાની, કારણ કે ખોટી ચોઈસ થશે નહીં તો રાઇટ ચોઈસ શું છે આપણને કોઈ દિવસ ખબર નહીં પડે. અને અબવ ઓલ હું એવું પણ માનું છું કે કોઈ પણ માણસનું એક કરિયર ન હોઈ શકે. આજે મેં ઘણા બધા એક્ઝામ્પલ એવા જોયા છે કે કોઈ એક સર્ટેન ફિલ્ડમાં હોય, પછી ત્યાંથી આગળ વધતા એ બીજા ફિલ્ડમાં ટ્રાન્સફર થાય. કારણ કે કોઈ માણસ પેસિવ ઇન્કમ જનરેટ કરવા માટે કોઈ માણસ એક બિઝનેસથી લઈને બીજા, ત્રીજા, ચોથા બિઝનેસ પર જમ્પ કરી શકતો હોય, તો પોતાની માટે તમે એક કરિયરમાંથી બીજા કરિયરમાં જમ્પ કરી જ શકો છો. આઈ હેવ સીન એક્ઝામ્પલ્સ, ઘણા સ્પોર્ટ્સ સ્ટારના એક્ઝામ્પલ એવા છે કે છેક આમ 23-24 વર્ષ સુધી ઇન્ટરનેશનલી ક્રિકેટ રમતા હતા એન્ડ ધેન દે એન્ડ અપ વિનિંગ ધ WTA ટાઇટલ ઓફ વિમ્બલ્ડન. સો એ આઈ થિંક તમે જ્યાં સુધી પ્રેક્ટિસમાં નહીં મૂકો ત્યાં સુધી તમને ખબર નહીં પડે. હું તો એવું કહું છું, લીવ ઇન ધ મોમેન્ટ. કારણ કે તમે બહુ ભૂતકાળનું વિચારશો તો મગજ ખરાબ થશે, સ્ટ્રેસમાં આવશો, એમાં તમે આગળ કરવાનું બગાડશો. ભવિષ્ય માટે તમે ફક્ત ને ફક્ત પ્લાનિંગ કરી શકો છો આજમાં કામ કરીને. સો લીવ ઇન ધ મોમેન્ટ, આજમાં જીવવું, આજે જ કરી દેવું ખૂબ જ જરૂરી છે.